સવાર થાય એટલે પક્ષીઓનો કલરવ, સવાર થાય એટલે આપણે આપણા પોતપોતાના કામે મંડી જવાનું, રમણમાં જવાનું, છાણ નાખવાનું, ગાય ભેંસો દોવાની, પછી જે ઘરમાં જરૂરિયાત છે એટલું રાખવાનું, બાકીનું ડેરીમાં ભરી દેવાનું. આપણે ચા પીશો? હા આપ પીશો ચાય? કડક મીઠી ચાય છે હે ગામડાની. અરે ગામડાની ચા તો પીજે દૂધમાંથી બનાવેલી પ્યોર. એવો લો નમે તમે બોલો. બહુ સરસ. બજાર તો નો. ચાલો બીજું જોઈએ. ના ચા પી કરો. ચાલો હવે આપણે બેસીને વાત કરો, હું જાઉં બરાબર. અને બીજી જોઈતી હોય તો કહેજો. હા ચાલો ધનંજયભાઈ, બોલો. કીધું કે બધું કામની વહેંચણી કરી બરાબર. એમાં તમને અનેક બધી મુશ્કેલીઓ પડતી હશે ને? મીરભાઈ, મુશ્કેલીઓ કેવી ભાઈ? આપણે સૌના છે, કોઈ આપણા રેની મતલબ નહીં મળે, પણ આપણે બધા માટે કામ કરીએ છીએ. ખેડૂત ખેતરમાં જાય, વાવણી કરે, ખેડે, પાણી આપે, નીંદે, પાક તૈયાર થાય અને બજારમાં લઈ જઈએ. બજારમાંથી આપણને સારો ભાવ મળે કે ના મળે, પણ ખેડૂતે તો સેવા કરવાની જ છે અને લોકોની જરૂરિયાત આપણે પૂરી કરવાની જ છે. સવારથી ચા પી કરે છે, પછી બીમાર થઈ જશે. સાંભળો છો? હા, આલો ચા. એક વખત કે ચા પી કરે છે ને પાછી ચા લાવે છે. મીરભાઈ, ચા પીજો. બોલો. એક વાત પૂછું? હા તમારા મિસિસ સરસ મજાની ચા બનાવે છે. ચા બનાવે છે. એ જસોદા, હા સર બોલો. આ મિહિરભાઈ એ શહેરમાંથી આપણા ગામમાં આવ્યા છે. એને આપણા ગામનું ભોજન કરાવીશું, ગામની સંસ્કૃતિથી પરિચિત કરાવીશું અને ગામની મુલાકાત પણ કરાવીશું. હા કેમ નહીં ભાઈ, ચોક્કસ તમે એમની સાથે ગામમાં જજો અને આજે બધું ગામ ફરીને જોઈને આવજો. ધનંજયભાઈ, હા એક વાત પૂછું? હા ભાભીના ગળામાં સરસ મજાના ઘરેણા હતા ને, એ જાતે બનાવે છે? હા, એ સારું ઘરકામ કરે છે, સારું બોલે છે, સારું ખીજવાવે છે અને ઘરેણા પણ સારા બનાવે છે. ખૂબ સરસ. હા, તમે જોવા છે? આ જોવા છે ને? જસોદા, એ જસોદા, હા બોલો. તારા ઘરેણા બતાવ. એ હા લાવી. તમને પણ કહી દીધું કે ઘરેણા સારા બનાવું છું અમને. હા, જુઓ અમે ચાંદીમાંથી બનાવ્યા છે. ખૂબ સરસ છે ને? પછી આ મંગના સરસ મજાના પાટલા બનાવ્યા છે. એવા ઘરેણા તો અમારા શહેરમાં મળતા નથી. હા, અમારા ગામમાં પહેલે ન મળતા હતા, એટલે પછી મેં YouTube પર બધું શીખી લીધું. YouTube પર? હા, બધા ઘરેણા બનાવતા શીખી લીધું ને અત્યારે તો ગામમાં બધી બાઈઓ મારા જ ઘરેણા પહેરે છે. તમારે જોઈતા હોય તો મને કહેજો. ચોક્કસ. એમ તો માર્કેટિંગ કેવી રીતે કરો છો? હવે ગામમાં એનું માર્કેટિંગ ના હોય, મંદિરે જાઓ, બજારમાં જાઓ, સ્કૂલે જાઓ એટલે બાઈઓ મળી જ જાય અને એ લોકો જોવે એટલે ઓર્ડર આપી જ દે. હા, હવે તમે જમવામાં ભાત ને દાળ ખાશો ને? હા ભાઈ તમે પણ ખાશો ને? ખાઈશું. સારું તો હું બનાવી દઉં છું. ધીરજભાઈ નો પરિચય તો આપ.
એ હા મિહિરભાઈ, આ અમારા ધીરજભાઈ છે. ધીરજભાઈ જેવું દરજી કામ એ અમારા આખા ગામમાં કોઈ ના કરે. એમની બનાવેલી બ્લાઉઝ એટલે એક ટાઈમ માટે મનીષ મલ્હોત્રા પણ બાકી પર જાય. તમારે સીવડાવવાની હોય તો ભાભીને લાવજો. મારા અંદર કપડાં જોવા પડશે. હા હા જોજો. કેટલા સરસ મજા. ભાઈ આજે દુનિયામાં મંદી બહુ છે પણ અમારા હું અને અમારો પરિવાર આ ભાતના કપડા છે ને અમારા શહેરમાં જોવા મળે અમારું ગુજરાન ચલાવી લઈએ છીએ. અજબની કારીગરી છે ધનંજયભાઈ. હા એ મધુબા હા ધનંજયભાઈ, તમે ખેતરે પહોંચો, હું હમણાં આવું છું. પેલા આંબાવાડિયામાંથી નિંદામણ બધું સાફ કરી નાખજો. હા હું ખેતરે જઈને બધું કરી દઈશ. એ મધુબા, હા બપોરે જમવા આવો ને ત્યારે આપણી ગાયો માટે ઘાસચારો લાવવાનું ભૂલતા ના. સાંજે પછી દૂધ કાઢવામાં પછી બહુ અગવડ પડશે. સારું સાહેબ, આજે આપો ને મજૂરી. હા હા આજે સાંજે તમે તમારી મજૂરી લઈ જજો. આપણે કોઈને બાકી રાખતા નથી. હા સારું કહી દઈશ. રામ રામ ધનંજયભાઈ, જસુદાબેન રામ રામ. રામ મહિભાઈ, બહુ વાર લાગી આજે આવતા. અરે અમારે પશુપાલકનું કામ જ એવું હોય. સવારે ગાયોને લઈને જવાનું જંગલમાં, ગાય ભેંસ ત્યાં આખો આપણે દિવસ બધા રહેવાનું. છે. અને સાંજે પાછા વયા આવવાનું. એમાંય પાછો કઈક જંગલમાં નાનું મોટું કઈક થાય તો આખી રાત જાગવાનું, એને સોડિયો પાવાનું. આ અમારી જિંદગી જેવું. પણ હા, એ પશુપાલન અમારો એક ઘરનું સભ્ય છે, એકદમ સરસ મજાનું. એનાથી મારું ઘર ચાલે અને મારા બાળકોએ ભણે. એ ગાય ભેંસ બકરી આપણા પરિવારના સભ્ય જ કહેવાય. હા, અને એને નામથી ઓળખવાને બહુ ભારે. એ પેલી કાળી કાળી લેખાય એને મેં કોયલ કહું. અને પેલી કાબર ચિત્રી અને કાબર ચિત્રી કહું. નામ પુકારે એટલે મારી પાસે હાજર થઈ જાય. હા, એકદમ પરિવારના સભ્ય જેવા. હો, ચલો રામ 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 રામ. શાકભાજી, તાજી તાજી શાકભાજી. એ ઈલાબેન, લાવો લાવો. આજે શું લાવ્યા? આજે દૂધી છે, તુમડા છે, ગલકા છે. તાજા ઘરે જ તાજા આટલું બકાલું પડ્યું છે, માફી રાખજે. અરે પણ આજે મિહિરભાઈ આવ્યા છે તો હા મિહિરભાઈ. એમના માટે કઈ લઉં ને? હા. કેમ આપી? 20 રૂપિયા કિલો. આ એક આપી દો ચલો. અને સાંજે જતી વખતે મને ટામેટા આપતા જજો હો. હા, સારું. એ. સરસ મજાનું શાક બનાવીશ. ચાલો. એ મિહિરભાઈ, આ નવા વ્યવસાયકાર છે. એ લોહારનું કામ કરે છે. રામભાઈ, રામભાઈ કેમ છો? મજામાં? મજામાં. આ રામભાઈ અમારે ખેતીના ઓજારો બનાવે છે. હા, મારે હળ, કોદાળી, દાંતરડું બધું બગડે તો એ જ રીતે હા, કરી મારે- આપે છે. કારીગરની કળા છે ભાઈ, વર્ષોની પરંપરા છે. બાપ દાદાએ કર્યું, અમે કરીએ છીએ ને હવે બાળકોને શીખવશું. હા, આ મારી સ્વરોજગારી છે. સરસ મજાનો ઓજારો બનાવે છે ને? જાતે બનાવીએ છીએ. જાતે હા, બનાવો? જાતે બનાવીએ છીએ. મને નથી લાગતું જાતે બનાવું. હા. સરસ મજાની કારીગરી છે ને? હા, સરસ મજાની. તમે હાથથી બનાવો કે મશીનથી બનાવો છો? હાથથી બનાવીએ છીએ. સરસ સરસ સરસ. એ આવો આવો બેન, કેમ છો? હા ધનંજયભાઈ, તમારી કૃપાથી ફાઇન છે. કેમ છો? અમારી કૃપા નહીં, ઉપરવાળાની કૃપા. મજામાં ને? એ સૂર્યબેન કેમ છો? મારી દીકરી કેવું ભણે છે સ્કૂલમાં? તમારી કૃપા ભણવામાં ખૂબ જ આગળ છે અને નિયમિત પણ છે અને બધી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. હા, બેન, સારું કહેવાય. એમના માર્ક્સ તો જો આજે જ મેં ટેસ્ટ લીધી 50 માંથી જો એમના 2 જ માર્ક્સ તો કયા છે ગણિતમાં. બહુ સરસ બેન, પણ તમે આવ્યા ને ત્યારથી અમારા ગામમાં બધા બાળકો હોશિયાર. બેન. મિહિરભાઈ, તમને ખબર છે મારી દીકરીને તો કોમ્પ્યુટર ચલાવતા આવડી ગયું છે અને બેન. ઇંગ્લિશ તો એવું ઠાકડું બોલે કે કોઈ એનો જવાબ આપી જ ના શકે. બેન, ના, પણ બાળકો પર તમારી પણ કાળજી બેન, બહુ જ બેન, સરસ છે તમારો કે તમને ખૂબ પણ આભાર. વાલીઓનો પણ અને બેન તમારો બાળકોનો ખૂબ ખૂબ આભાર. એમને સાચવજો, તમારા હો. જેવા શિક્ષક છે તો અમારા બાળકો ભણે છે બેન. ચાલો. એમને સાચવજો, હો. આવજો બેન. અમારા લાયક કઈ કામકાજ હોય તો અમને કહેજો. ચોક્કસ. જોયું મિહિરભાઈ, અમારા ગામમાં અમે બધા લોકો એકબીજા સાથે સંકળાયેલા છીએ. દરેક વ્યવસાયિક એકબીજા સાથે સંકળાયેલા છે. બધા મળીને સાથે રહીને સંપીને રહીએ છીએ. આવું અમારું નાનકડું મજાનું કામ છે. મિહિરભાઈ, બોલો. સમજ્યા ને? સમજ્યા, આ સમજ્યા. અમારું ગામડાનું જીવન છે. ધીરજભાઈ, રામભાઈ, ઐશ્વર્યાબેન, અમે એકબીજાને સહકાર આપીએ છીએ, એકબીજાને મદદ કરીએ છીએ અને અમારું જીવન એકબીજા પર અવલંબે છે. આ જ અમારી ગામડાની વિશેષતા
બરાબર છે હું ગામડામાં જ રહેવાનું